સ્વાગત છે ફરીવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર ખેડૂતો માટે બે મહત્વપૂર્ણ અપડેટ છે। પહેલી છે ટેકાના ભાવે અને બીજી છે પાક નુકસાન સહાય રૂપિયા ન મળવા બાબતે। પહેલી અપડેટની વાત કરીએ મિત્રો, રાજ્યની અંદર 22 ડિસેમ્બરથી લઈને તુવેરના ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી શરૂ થઈ ગઈ છે અને આગામી 21 જાન્યુઆરી 2026 સુધી છે આ નોંધણી કરાવી શકો છો મિત્રો। આ વખતે વાત કરીએ, આ વખતે ક્વિન્ટલનો ભાવ છે 8,000 રૂપિયા છે, એટલે કે મણનો ભાવ છે તુવેરનો મિત્રો આ વખતે 1600 રૂપિયા મણ ખરીદી સરકાર કરશે મિત્રો। બીજી મહત્વપૂર્ણ અપડેટની વાત કરીએ મિત્રો, પાક નુકસાન સહાય છે ખેડૂતોના ખાતામાં હજી સુધી જમા નથી થઈ। ઘણા બધા ખેડૂત મિત્રો છે કે એના ખાતાની અંદર ઓછી સહાય જમા થઈ છે મિત્રો। કહેવાય ને કે 1 હેક્ટર હોય કે 2 હેક્ટર હોય, બરાબર 22,000 સહાય 1 હેક્ટરે મળતી હોય તો એવા ખેડૂતો છે કે જેના ખાતાની અંદર 6,000 5,000 એવા રૂપિયા જમા થયા છે। એટલે કે રાજ્ય સરકાર તરફથી અને SDRFના ધોરણો મુજબ છે 2 સહાય છે 2 હપ્તા જમા થતા હોય તો 1 હપ્તો જમા થયો છે। તો આટલી આપણે જે કહેવાય ને કે આગામી 30 ડિસેમ્બર સુધી છે હજી થોડી આપણે રાહ જોશું, કારણ કે ઘણી બધી અરજીઓ હોય છે મિત્રો। કામ હજી પણ શરૂ છે મિત્રો। આજે પાક નુકસાન સહાયને લઈ છે મિત્રો, એ કોઈ પણ જે ક્વેરીઓ હોય, બરાબર, તો આ ક્વેરીઓ છે એ આગામી 30 તારીખ સુધીની અંદર છે પેમેન્ટ છે ક્લિયર થઈ જશે મિત્રો। તો આપણે 30 તારીખ સુધી ન આવે, બરાબર, તો આપણે ગ્રામ સેવક અથવા ખેતીવાડી અધિકારીનો છે કોન્ટેક્ટ કરવાનો રહેશે। એના નંબર પણ હું તમને સ્ક્રીન ઉપર છે શો કરાવી દઈ, કેવી રીતે તમારે નંબર મેળવો, તમારા ગ્રામ સેવક અને તમારા જે કહેવાય ને કે ખેતીવાડી અધિકારીનો છે કોન્ટેક્ટ તમારે કરવાનો થશે મિત્રો। આગામી 30 તારીખ સુધી છે આપણે હજી થોડીક વાટ જોશું, બરાબર। અને જે ખેડૂત મિત્રોને હજી ખાસ જે આધાર શેડિંગ નથી, બરાબર, એવા ખેડૂત મિત્રો છે સૌપ્રથમ તો આધાર શેડિંગ છે કરાવી લેવું, અને એ કેવી રીતે કરાવવું એનો વિડીયો પણ બનાવેલો છે મિત્રો। જો એ ભૂલ હશે તો તમારી ભૂલ ગણાશે, કારણ કે વાંથી આ લોકો પેમેન્ટ મોકલતા હોય પણ જો તમારો આધાર શેડિંગ નહીં હોય તો તમારા ખાતાની અંદર રૂપિયા જમા ન થતા હોય તો તમારા તરફથી છે તમારે કહેવાય ને કે પાકું રહેવું જરૂરી છે મિત્રો। જો તમારા તરફથી જો તમારું કંઈ તમારે જે બેંક એકાઉન્ટની અંદર કાંઈ પ્રોબ્લેમ હશે, બરાબર, તો પ્રોબ્લેમ છે એ તમારા લીધે થશે તો એના કારણે પણ પેમેન્ટ ન આવતું હોય તો તમારા તરફથી ઓલ ક્લિયર હોવું જરૂરી છે, તમારું ખાતું એક્ટિવ હોવું જરૂરી છે મિત્રો। અને જે અકાઉન્ટ છે ફ્રીઝ થયેલી પણ ન હોવું જોઈએ। અકાઉન્ટ ફ્રીઝ એટલે કે તમે લાંબા સમય સુધી અકાઉન્ટની અંદર છે કોઈ લેવડ દેવડ ન કરેલી હોય તો। અને બીજી એક વસ્તુ છે મિત્રો, ખાસ કરીને કે જે ટેકાના ભાવે જે લોકો આપતા હોય, બરાબર, તો એ જનધન ખાતું હોય તો એની અંદર પણ 50,000 ઉપર કરતાં રકમ છે જમા ન થઈ શકતી હોય તો એવા લોકોને પણ છે, જે લોકો ટેકાના ભાવે મગફળી આપતા હોય તો એવા લોકો માટે પણ એક આ મહત્વપૂર્ણ અપડેટ રહેશે મિત્રો। તો ખાસ છે હજી આપણે 30 તારીખ સુધી છે એ વેઇટ કરશું। બાકી આપણે જે વિશેષ છે કંઈ પણ ક્વેરી હશે, બરાબર, તો ખેતીવાડી અધિકારી અને ગ્રામ સેવકનો કોન્ટેક્ટ કરવાનો થશે। એના કોન્ટેક્ટ નંબર છે આપણે વિશેષ આગળના વિડીયોની અંદર ચર્ચા કરશું કેવી રીતે મેળવવા, બરાબર। તમામ જિલ્લા અને તાલુકાના અને ખેતીવાડી અધિકારીના તમામ કોન્ટેક્ટ નંબર છે એ તમને એક એપ્લિકેશનના માધ્યમથી મળી જશે, બરાબર। તો વિશેષ આગળના વિડીયોની અંદર આપણે ચર્ચા કરશું, પણ આપણે થોડીક અત્યારે રાહ જોશું મિત્રો। જે લોકો કામ કરે છે મિત્રો અત્યારે એને આપણે થોડીક 30 તારીખ સુધી વેઇટ